FSS एक्ट 2006 मोस्ट IMP MCQ फॉर AMC फूड सहायक ऑफिसर एग्ज़ाम के लिए आपको ये खूब मददगार साबित होगी। तो चलिए शुरू करते हैं। पहला विभाग है कायदा प्रस्तावनाની વ્યાખ્યા અને સ્થાપના। તો ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો જવાબ આવે છે 2006। FSS એક્ટનો અધિનિયમ નંબર 34 છે। આ અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? તો આ અધિનિયમને રાષ્ટ્રપતિની મંજૂરી 23 ઓગસ્ટ 2006ના રોજ મળી હતી। FSSAIનું પૂરું નામ શું છે? તો FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા। FSSAIની સ્થાપના કઈ કલમ હેઠળ કરવામાં આવી? તો એવું પૂછે તો FSSAIની સ્થાપના કલમ 4 હેઠળ કરવામાં આવી હતી। FSSAIનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હેડ ઓફિસ તો કે નવી દિલ્હી। આ અધિનિયમ કયા વહીવટી મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો કે આ અધિનિયમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। અધિનિયમની કઈ કલમમાં મહત્ત્વની વ્યાખ્યાઓ આપવામાં આવી છે? તો અધિનિયમમાં કલમ 3ની મહત્ત્વની વ્યાખ્યા આપવામાં આવી છે। FBOનું પૂરું નામ ફૂડ બિઝનેસ ઓપરેટર છે। કાયદા મુજબ ખાદ્યની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી? તો કાયદા મુજબ ખાદ્યની વ્યાખ્યામાં પશુ આહારનો સમાવેશ થતો નથી। ભેળસેળયુક્ત ખાદ્ય માટે કયો શબ્દ વપરાય છે? તો કે સબ સ્ટાન્ડર્ડ ફૂડ વપરાય છે। સુરક્ષિત ન હોય તેવા ખાદ્ય પદાર્થોને બજારમાંથી પાછા ખેંચવાની પ્રક્રિયાને ફૂડ રિકોલ કહે છે। FSSAI ઓથોરિટીમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે? FSSAI ઓથોરિટીમાં અધ્યક્ષ ઉપરાંત 22 સભ્યો હોય છે। FSSAI ઓથોરિટીમાં કેટલા ભાગના સભ્યો મહિલાઓ હોવા ફરજિયાત છે? તો કે 1/3। FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકાર કરે છે। ફૂડ સેફ્ટી કમિશનરની નિમણૂક તો કે રાજ્ય સરકાર। કઈ કલમ હેઠળ સેન્ટ્રલ એડવાઇઝર કમિટીની રચના થાય છે? તો કે કલમ 11। સેન્ટ્રલ એડવાઇઝર કમિટીની રચના તો કે કલમ 11। વિજ્ઞાન આધારિત ધોરણો નક્કી કરવા માટે FSSAI કોણ મદદ કરે છે? તો કે સાયન્ટિફિક પેનલ અને સાયન્ટિફિક કમિટી। FSS એક્ટ 2009માં કુલ ચેપ્ટર કેટલા છે? તો કે કુલ ચેપ્ટર 12 છે। FSS એક્ટ 2006માં કુલ કેટલી કલમો આવેલી છે? તો કે FSS એક્ટમાં 2006માં કુલ 101 કલમો આવેલી છે। હવે આપણે વિભાગ 2 સામાન્ય સિદ્ધાંત લાયસન્સના અમલીકરણ વિશેના ક્વેશ્ચન છે, તેના વિશે આપણે થોડી માહિતી મેળવીશું। ખાદ્ય સુરક્ષા સામાન્ય સિદ્ધાંતો પ્રકરણ 3 હેઠળ આવેલા છે। કઈ કલમ હેઠળ કોઈપણ વ્યક્તિ લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગર ખાદ્ય વ્યવસાય શરૂ કરી શકતો નથી? તો કે કલમ 31। નાના ઉત્પાદકો અને ફેરિયાઓ માટે લાયસન્સની જગ્યાઓ શું જરૂરી છે? તો કે નાના ઉત્પાદકો અને ફેરિયાઓ માટે લાયસન્સની જગ્યાએ રજિસ્ટ્રેશન જરૂરી છે। લાયસન્સ નહીં આપવાનું, ખાલી રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। લાયસન્સ આપવા માટેની સત્તાધિકારીને શું કહેવાય છે? તો કે ડેઝિગ્નેટેડ ઓફિસર। આ ડેઝિગ્નેટેડ ઓફિસર બધા બહુ MCQમાં આવશે, તો આ શબ્દ જોઈ લેજો તમારી રીતે। દરેક જિલ્લા સ્તરે કયા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે FSOના વડા તરીકે કામ કરે છે? તો કે ડેઝિગ્નેટેડ ઓફિસરને જ। ખાદ્ય પદાર્થોની આયાત પર નિયંત્રણ કઈ કલમ હેઠળ રાખવામાં આવે છે? તો કે ખાદ્ય પદાર્થોની આયાત પર નિયંત્રણ કલમ 25। ખાદ્ય સુરક્ષા અધિકારીની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? તો કે કલમ 37। કલમ 37 હેઠળ તો FSOના અધિકારીની છે અને કલમ 25માં ખાદ્ય પદાર્થના આયાત પર નિયંત્રણ છે। FSOની સત્તાઓ કઈ કલમમાં દર્શાવવામાં આવે છે? કલમ 38। કલમ 38માં પાવર ઓફ ફૂડ સેફ્ટી ઓફિસર સત્તાઓ દેખાડી છે અને ખાદ્ય સુરક્ષા અધિકારીની નિમણૂક કલમ 37 અને કલમ 25માં ખાદ્ય પદાર્થોની આયાત પર નિયંત્રણ છે। ખાદ્ય પદાર્થના નમૂના લેવાની સત્તા ફૂડ સેફ્ટી અધિકારી પાસે છે। કોઈ ગ્રાહક પોતે ખરીદેલા ખાદ્ય પદાર્થનું વિશ્લેષણ કરવા ઈચ્છે તો કલમ 40 અંતર્ગત અરજી કરી શકે છે। મેળવેલા નમૂનાઓની ચકાસણી કરનાર લેબોરેટરીના વડા અધિકારીને શું કહે છે? તો કે ફૂડ એનાલિસિસ્ટ કહે છે। ફૂડ એનાલિસિસ્ટની નિમણૂક કલમ 46। કલમ 46 ફૂડ એનાલિસિસ્ટ નિમણૂક છે। તેને આપણે કલમ 25 છે જે ખાદ્ય પદાર્થોની આયાત છે અને FSO અધિકારી તો કલમ 37। FSOની સત્તાઓ તો કલમ 38। પેલું FSO અધિકારી તો કલમ 37 છે।
હવે આપણે મેળવેલા નમૂનાની ચકાસણી કરનાર લેબોરેટરીના વડાના અધિકારીને શું કહે છે તો કે ફૂડ એનાલિસિસ્ટની નિમણૂક કલમ 46 એફએસઓ દ્વારા લેબમાં મોકલાયેલા નમૂનાના રિપોર્ટ ફૂડ એનાલિસિસ કેટલા દિવસમાં આપવાના હોય છે તો કે 14 દિવસ. ફૂડ એનાલિસિસ રિપોર્ટ વિરુદ્ધ અપીલ કોની સમક્ષ કરી શકાય છે તો કે ડેઝિગ્નેટેડ ઓફિસર. કટોકટીના સમયે ખાદ્ય વ્યવસાય બંધ કરવા માટે કઈ નોટિસ આપવામાં આવે છે તો કે પ્રોહિબિશન ઓર્ડર. સુધારણા નોટિસ કઈ કલમ હેઠળ જારી કરવામાં આવે છે તો કે સુધારણા હેઠળ કલમ 32 ખોટા કે ગેરમાર્ગે દોરાવનાર લેબલ અંગેની જોગવાઈ કલમ 23. કાયદાના ભંગ બદલ ફરિયાદ શરૂ કરવાની પ્રક્રિયા કઈ કલમમાં વર્ણવેલી છે કલમ 42. નમૂના લેતી વખતે એફએસઓ સામાન્ય રીતે કેટલા સરખા ભાગ કરવાના હોય છે નમૂના લેતી વખતે એફએસઓએ સામાન્ય રીતે 4 સરખા ભાગ કરવાના હોય છે. કયો કાયદો એફએસ એક્ટ 2006 હેઠળ નાબૂદ કરવામાં આવ્યો હતો તો કે પ્રિવેન્ટેશન ઓફ ફૂડ એડલ્ટ્રેશન એક્ટ 1954, ફ્રૂટ પ્રોડક્ટ ઓર્ડર 1955, મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ ઓર્ડર 1992. ગુનાઓ, દંડ અને ટ્રિબ્યુનલ. કાયદાઓમાં ગુનાને દંડની જોગવાઈ કયા પ્રકરણમાં છે તો પ્રકરણ 9. સબ સ્ટાન્ડર્ડમાં ખાદ્ય પદાર્થ વેચવા બદલ વધુમાં વધુ કેટલો દંડ થઈ શકે તો 5 લાખ રૂપિયા. મિસ બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થો માટે મહત્તમ કેટલા દંડની જોગવાઈ છે તો 3 લાખ રૂપિયા. વગર લાયસન્સે ખાદ્ય વ્યવસાય ચલાવવા બદલ કેટલી સજા થઈ શકે છે તો 6 મહિના સુધીની જેલ અને 5 લાખનો દંડ. ખાદ્ય પદાર્થના બાહ્ય પદાર્થની હાજરી બદલ 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો કોઈ અસુરક્ષિત ખાદ્ય પદાર્થના સેવનથી ગ્રાહકનું મૃત્યુ થાય તો લઘુત્તમ સજા 7 વર્ષથી લઈને આજીવન કેદ અને 5 લાખ ઓછો ન હોય તેવો દંડ. જો કોઈ અસુરક્ષિત ખાદ્ય પદાર્થોમાં ગંભીર ઇજા ન થઈ હોય પરંતુ નુકસાન થયું હોય તો 6 મહિના સુધીની જેલ અને 1 લાખનો દંડ. ખાદ્ય સુરક્ષા અધિકારીની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ 3 મહિના સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે. ખોટી માહિતી અથવા દસ્તાવેજો રજૂ કરવા બદલ તો આમાં બી 6 મહિના સુધીની જેલ અને 2 લાખ સુધીનો દંડ છે. દંડ વસૂલવા માટે કેસ ચલાવનાર અધિકારી કયા રેન્કનો હોય છે તો કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM અને એડિશનલ કલેક્ટર. એડજ્યુકેટિંગ ઓફિસર આદેશ વિરુદ્ધ ક્યાં અપીલ કરી શકાય છે તો કે ફૂડ સેફ્ટી એપલેટ ટ્રિબ્યુનલ. ફૂડ સેફ્ટી એપલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કલમ 70. ટ્રિબ્યુનલના આદેશ વિરુદ્ધ કેટલા દિવસમાં હાઈકોર્ટ અપીલ કરી શકે છે 60 દિવસમાં. ટ્રિબ્યુનલના આદેશ હોય તેના વિરુદ્ધ આપણે હાઈકોર્ટમાં અપીલ કરીએ તો 60 દિવસ લાગે. જેલની સજા પાત્ર ગંભીર ગુનાઓ માટે કઈ કોર્ટમાં તો કે સ્પેશિયલ કોર્ટ. જેલની સજા મળવાની હોય મોસ્ટલી એફએસઓમાં જેલની સજા નહીં થતી પણ આ તો કેવું ગંભીર ગુનો હોય તો ચાલે. જો કોઈ કંપની કાયદાનો ભંગ કરે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કંપનીના ડાયરેક્ટર નોમિનેટેડ પર્સન જે વ્યવસાય માટે જવાબદાર હોય તે. કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટર જાણી જોઈને અપીલ કે આદેશનું વારંવાર ઉલ્લંઘન કરે તો દંડની રકમ દરરોજના હિસાબે વધારાનો દંડ થાય છે. જો એફએસઓ દ્વેષભાવપૂર્વક કોઈ વેપારીના માલ જપ્ત કરે હેરાન કરે તો એફએસઓને કેટલો દંડ છે 10,000 સુધીનો દંડ થઈ શકે છે કલમ 39 હેઠળ. અધિનિયમ હેઠળ ગુનાઓ માટે ફરિયાદ નોંધાવવા સમય મર્યાદા સામાન્ય રીતે ગુનો થયાને 1 વર્ષની અંદર. જ્યારે કોઈ ગુનો થઈ જાય કોઈથી અને આપણે ફરિયાદ કરવી હોય તો ઓછામાં ઓછું 1 વર્ષની અંદર કરી દેવાની. અને ફૂડ ફોર્ટિફિકેશન એટલે ખોરાકમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ. જૈવિક ખાદ્ય પદાર્થોના નિયમન માટે FSAIનો જૈવિક ભારત લોગો બહાર પાડવામાં આવ્યો હતો. આ છે મોસ્ટ 60 IMP MCQ ફૂડ સહાયક ઓફિસરની એક્ઝામમાં ખૂબ જ કામ લાગશે. જો તમને જોઈતું હોય આગળ આવી રીતના તો બીજો સેટ મેં લઈ આવીશ. તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.